બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત યુવા અને ઉત્સાહી પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પદભાર સંભાળ્યા બાદ તરત જ તંત્ર અને રાજ્ય સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે। યે હે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વિશેષ વાતચીતમાં તેમણે ભાજપના 30 વર્ષના શાસનને બેફામ લૂંટ અને ભ્રષ્ટાચારથી ભરેલું ગણાવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ સરકારના શાસનમાં નોકરીઓ નથી, ખેડૂતો અને વિદ્યાર્થીઓ બેધાનપણે સંઘર્ષ કરી રહ્યા છે, ગામડાઓમાં વિકાસના કામો અટવાઈ રહ્યા છે અને સરકારી તંત્રમાં કોઈ પણ ન્યાય મળતો નથી। મામલતદાર કે પ્રાંત અધિકારીના કાર્યાલયમાં કામ કરાવવા માટે પણ લોકોને અનેકવાર ભટકાવવામાં આવે છે અને અનેક લેવડ દેવડ વગર કામ થતા નથી। શિક્ષણની સ્થિતિ અંગે પણ ગુલાબસિંહ રાજપૂતે ગંભીર આક્ષેપ કર્યા હતા। સરકાર સ્કૂલોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, છતાં પણ ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં સુવિધાઓનો અભાવ છે, વિદ્યાર્થીઓને શિક્ષકો માટે યોગ્ય માહોલ નથી તેમ તેમણે જણાવ્યું છે। તેમણે જિલ્લામાં વધી રહેલા દારૂના કાળા ધંધાઓ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। બનાસકાંઠામાં બેફામ દારૂની લાઈનો ચાલી રહી છે, દારૂના હડ્ડાઓ ખુલ્લેઆમ દિન દહાડે પ્રવૃત્તિ કરે છે, તંત્ર હપ્તાની રાજનીતિમાં વ્યસ્ત છે અને કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે તેમ તેમણે આરોપ લગાવ્યો છે। ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે હું જિલ્લા કોંગ્રેસના યુવા અને ઉત્સાહી પ્રમુખ તરીકે દરેક લોકો માટે ન્યાય અને અવાજ ઊભો કરવાનું કામ કરીશ। ગરીબો, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને ઉજાગર કરીને સાંસદથી લઈને તંત્ર સુધી લડાઈ લડીશું। કોંગ્રેસ પાર્ટીના કેન્દ્ર અને ગુજરાત રાજ્યના નેતૃત્વનો આભાર માનું છું। સંગઠન સુજાન અભિયાન હેઠળ જ્યારે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી જ્યારે મને સોંપી છે ત્યારે જે પાર્ટી અને કાર્યકર્તાઓના વિશ્વાસ પર ખરો ઉતરવાનો પૂરો પ્રયત્ન કરીશ। આ વિસ્તારના તમામ સમાજના તમામ કાર્યકર્તાઓના અવાજ હંમેશા જિલ્લા કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ મજબૂત બનીને કોંગ્રેસ પાર્ટી ઉઠાવે એના માટેના સૌ પ્રયત્ન કરશું અને આવનારી 2027ની અંદર બનાસકાંઠાની 9 વિધાનસભા જીતવા માટે કરીને જે પણ સંગઠન મજબૂત કરવા માટે સૌ સાથે મળીને કામ કરશું। સંગઠન મજબૂત કરવા માટે કરીને જ્યારે જવાબદારી સોંપી છે તો સૌને સાથે રાખી અને જિલ્લાનું સંગઠન સારી રીતે બને અને ખાસ કરીને લોકોના પ્રશ્નો હલ થાય, લોકોના પ્રશ્નોની વાચા આપી શકાય। 30 વર્ષથી આ ભાજપની સરકારે બેફામ લૂંટ ચલાવી છે, બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે, નોકરીઓ નથી, ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે। આજે સ્કૂલમાં મૂકવા જઈએ, સ્કૂલના છોકરાઓને તો લાખો રૂપિયા ફી છે। આજે ખેડૂતોને કંઈ પણ નાનું મોટું કામ કરાવવા, સાચું કામ કરાવવા પણ જો મામલતદાર પ્રાંત ઓફિસ કે કલેક્ટર ઓફિસમાં જવું પડે તો પૈસા સિવાય કામ થતા નથી। બેફામ દારૂના લાઈનો ચાલી રહી છે, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, માત્ર હપ્તા સિવાય કોઈ રસ નથી આ લોકોને। આ તમામ મુદ્દાઓને બનાસકાંઠાની અંદર વાચા આપવાનું અમે લોકો કામ કરશું।